સૈયારા તું ગની લે છોકરો તો હરમાઈ ગયો. આ બાપુ ને બે હો ભાઈ. કા બાપુ બે લગન કરે કે હા નહીં બે બાપુ તમને કેમ ખબર નથી ભાવતું કે શું છે? તો પછી ખાધા રાખો ને એટલી વાર થોડી હોય. કોફી આવશે એમ ને? બાપુ ચા નથી પીતા, કોફી પીશે. મિત્રો વરરાજો જોઈ શકો ને કેટલો હરખાય છે. જોઈ લો એની સ્માઇલ જોઈ લો તમે. હરખાય ને હે બાપુ ભાઈ ઇન બિન કરીને ઝક્કાસ થઈને હવે સીન છોપાટ જ મારે હો બાપુ. શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે મેં બોલેરાની અંદરથી બ્લોગ સ્ટાર્ટ કર્યો. હવાર નીકળી ગયો એક પ્રસંગ છે ને, ત્યાં ગાડી લઈને જવાનો હતો એ બોલેરો. તો ગાડી લઈને નીકળી ગયો હું. હવે ગામમાંથી આપણે હે ને મંદિરેથી તો ક્યાં જવાનું છે, શું નથી એ હું તમને પછી કહું. અત્યારે મને કહીશ ખબર છે નહીં ક્યાં જવાનું છે ને એ. હવે છે ને તમને આગળની પ્રોસેસ બધી કહ્યું. તમે વિડીયોમાં બેને રહો, તમને બધી ખબર પડી જાય મિત્રો. તમારો ભાઈ છે ને મહેનત કરી રહ્યો છે, તમારે થોડો ઘણો સપોર્ટ કરવાનો છે મિત્રો. વિડીયો બને એટલો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો, હવે હું છે ને તમે એટલું કરી નાખો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કે હું પૂગી જાઉં. હું લોકેશન ઉપર અત્યારે પહોંચી ગયો છે અને જોઈ શકો છો આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી. અને આ ગાડી જો મિત્રો ફૂમકાવાળી છે, ફૂલવાળી. એ ફૂલ શું કરવા લેખા? કારણ કે આપણે બાપુની બાઈને તેડવા જવાની છે. હા બાપુ, બાપુ ભાઈ ઇન બિન કરીને ઝક્કાસ થઈને હવે સીન છોપાટ જ મારે હો બાપુ. અને બાપુ ગુલાબ ને બધું સાખી એ સામે છે કાં બાપુ? સાચી વાત. હા ભાઈ સારું ને? જોઈ શકો એક ગાડી આ છે, એક જો ઓલ્ટો સામે પડી, એ ઓલ્ટો બીજી આ ને આપણી કેમ્પર લઈને બાકા શીખી બોલો તો બાપુને બેન લેવા જવાનું છે. કા બાપુ? અરે યાર બાપુ પાસે તો સીન મારે છે. હે ઇન બિન પટો બટો ને તારે જમાવટ છે. અત્યારે અમે હે ને મિત્રો અત્યારે ગામના રામાપીરના મંદિરે છે. હવે જવાની આગળ તૈયારી છે. હવે 15 મિનિટમાં નીકળવાનું જ છે. બને રહે વિડીયોમાં. મિત્રો વરરાજો જોઈ શકો ને કેટલો હરખાય છે. જોઈ લો એની સ્માઇલ જોઈ લો તમે. હરખાય ને હે બે દી પછી રડવાનો છે. સહી બોલા છે. પાંજરામાં પૂરાઈ ગયો. જોઈ શકો આર કે કોમ્પ્યુટર શૂટિંગનો બાદ છે. હાલો મિત્ર, જમવાનું ક્યારે છે? ના ભાઈ તું જમવાનું ક્યારે ને યાર? જમવાનું ક્યારે છે? તમે એટલા બધી કાં હરખાવ? હાલો વાંધો નહીં મિત્રો, શરમ આવે. મિત્રો બાપુ છે ને વ્હાઇટ લંડન સ્પ્રે છાંટી અને એટલા હરખાય છે ને કે એની વાત જવા દે. મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા, જોઈ શકો ને આપણે. બાપુ કયું ગામ છે? રાખેજ બાપુને હગાઈ કરી એમ ને? બાપુ લેવા આવ્યા એમ ને? અને મિત્રો આ છે ને હેવી ડ્રાઈવર છે. તમે ગાડી હાંકતા હોય ત્યારે હું તમને જરૂર બતાવીશ. ગાડી એક આમ દોરી મારી લેવાની છૂટ સીધી જ જાય. હા અને બાપુ મિત્રો હરખાય છે બહુ. ઇતની ખુશી કે ખુશી કે મારે લોટપોટ હો ગયે બાપુ. બાપુ ખાવાનું શું છે હવે? કહીએ પછી ભૂખ લાગી. જોઈ શકો છો આર કે કોમ્પ્યુટર વાળાનું બેગ, એનું દફતર ભેગું લઈને આવી ગયો છે બાપુના ફોટા પાડવા માટે. બાપુના ફોટા હેરખા કરજો. હા તો વાંધો નહીં. અને આપણે આને વર્તો કે નહીં ભાઈ? તારું નામ શું? મૂકો હાલે બાપુ. બાપુ તમારા માટે ચા આવે. ચા તમે ચા પીશો કે કોફી? બાપુ ચા નથી પીતા, કોફી પીશે. શું કરશું આપણે? કોફી આવી આપણા માટે. કોફી આવશે એમ ને? બાપુ ચા નથી પીતા, કોફી પીશે. હાલો મિત્રો, ચા આવી ગઈ. ચાની ચુસ્કી મારીએ. પાર્ટીનું શું છે? ઘેર જઈને એટલે કે ચાહતે હો? હાલો હોટલમાં લઈ જાવ જ નહીં. ચા આવી ગઈ મિત્રો, ચાની ચુસ્કી મારી. મિત્રો કાલે બાપુ બોલેરો લેવા જાય, એના પેંડા એક્સ્ટ્રા 2 કિલો. રેડી ને? તો વાંધો તમારે ચા પીવું લ્યો પી લો. આજે લાડી ને કાલે ગાડી. વાહ ક્યાં સીન હે બાપુ. તો પછી યાર બે ભેગું બાપુ ઠેક્યું. વિચાર કરો. હજી વાંઢા છે કે કરાવો. હા બાપુ
બાપુ હવે વાંઢા સંમેલનમાંથી નિવૃત્ત થાય છે. નિવૃત્ત તો 2 વર્ષ પહેલા થઈ ગયા હતા. પાછા અમારા સંમેલનમાં આવી ગયા, વળી પાછા નિવૃત્ત થઈ ગયા. ક્યાં લખે તેરા બાપુ. બાવા 2 વાર લગ્ન કરેલો એમ કેવું નથી કહેતો, ક્યાંક વિવાદ થઈ જાય. એક વાર નથી થતા. થશે લાગશે વાર પણ આવશે મજા. કા મિત્રો, સાચી વાત છે. આર કે તું લગ્ન થઈ ગયા કે તારા થઈ ગયા ને તો વાંધો નહીં. હાલો મિત્રો, તમને હે ને બાપુ જો સામે ખુરશીએ જઈને ત્યારે ચીન દેખાડું. અને ખાવાનું તો વાર છે, ખાવું ઢીંગલી. હાલો મળીએ ઘડી રહીને. બાપુ સામે ખુરશીએ જઈને ત્યારે મળીએ. આગલો શોટ તમે જોયો હશે, બાપુને બેસાડી દીધા. શું કે જાન માંડવે લઈ લીધી એમ જ ને, એની વાળું જ કહેવાય મિત્રો. ને અત્યારે અમે છે ને બોલેરામાં આવી ગયા, હું અને આ ભાઈ. ત્યાં છે ને મિત્રો શરમ આવે મને તો, સાચું કહું ને. હાલો હવે પછી શું કે ફોટા બોટા પાડવાના છે, કેમેરાવાળાને લેવાનો છે આજ. તો ફોટા પાડીએ અને વિડીયોનું જોઈને ટાઈમ રહે તો ઉતારીએ. બાકી પછી ઘેરે જઈને કંઈક કરીએ મિત્રો. તમે બેને રહેશો, તમને બધી ખબર પડી જાય મિત્રો. હવે આપણે છે ને ફેસબુકમાં વ્લોગ મૂકવાનો છે મિત્રો. ફેસબુકમાં વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફટાફટ જોઈ આવો, તમારે ભાઈને વોચ ટાઈમ પૂરો કરાવો, વ્યૂ અપાવો અને લાઇક કરો, કોમેન્ટ કરો અને ફેસબુક પેજ ઉપર ફોલો કરો. પિયુષ આહિર કન્ટિન્યુ. બાપુ તમને કેમ ખાવાનું નથી ભાવતું કે શું છે? તો પછી ખાધા રાખો ને, એટલી વાર થોડી હોય. હા બાપુ તો ઝાપટે ધીરે ધીરે. આમ તો 2 હાથે ખાવ, મર્યાદા રાખવી પડે એમને વાત છે. શું ખાવામાં શું છે બાપુ? આપણે તો દાબી લીધો, બરાબર જ ખાઈ લીધું. તમે ખાઈ જાઓ, ઘરમાં તારે લઈ આવજો શ્રીખંડ નહીં, એમ થોડું હાલે. હા એ તો આપણે હોય દાળ ભાત, લાલ ભાત ખાઈ લો વાંધો નહીં. તો ખાના પીના આપણા હો ચૂકા है. તમે જોયું હતું બાપુ ખાતા હતા અને આ બડે બાપુ હવે પેંડાનું હાજર કંઈ ખાવાનું રાખ્યું ને તો ખાવાનું આપણે ખાવા જોડું જ જવાનું. તો હવે હાજર બાપુને ખાવા જવાનું છે. અટાણે અહીં ખાધું છોટે બાપુનું ખાધું. અટાણે હાજર છે ને બડે બાપુનું ખાવું એની ઘેર કે એના મતલબ એ મેરા હલતો મૂકો બાપુની હલતો બાપુ. અને જોઈ શકો ને ખાવા પીવાનું બધે ખાઈ લીધું. આ વરરાજ તો ખાય કે ઊભો થઈ ગયો? હા દિનેશ બાપુ વિડીયો ઉતારો, મારા વિડીયો ઉતારો. આવતા આવી જાઓ વિડીયોમાં. આવા બોલો શું હતો? વિડીયો ઉતારો ચાલુ કર્યો વિડીયો. બોલો તમને ખબર તો અહીંયા બધું ખાવાનું કોક આપણે ખાવાનું જ ધ્યાન આપવાનું. બાપુ બીજું કંઈ કારણ નથી. બાપુ તમને ખાવાનું સારું લાગ્યું કે નહીં? તો વાંધો નહીં, ના પાડતા નહીં, બાકી એના મારવા દોડી જાય. શું ખાવાનું હતું બાપુ? દેખાતો ને નહીં, મારા તો સોમવાર છે. હા તો ના રે ના, હું તો જ્યાં ખાવા જ નથી. તમે શું ખાધું? ના રે કિંજે કીધું શું ખાધું? હે બાકી છે વાંધો ને રોપા કરી નાખો. અરે હા, અરે યાર તમારી વાત ન કરો. હા મિત્રો, આનો દાયકો એવો છે ને કે આ બાપુને 2 હો ભાઈ. કાં બાપુ 2 લગ્ન કર્યા કે? હા નહીં 2. હજી હું એક વાર નહીં છું. કરાવો કરાવો બાપુ, તમે 2 વાર કરી વાંધો નહીં ભાઈ. હવે જમાનો છે. હે લીમડી અટાણે બંધુકા. બાપુ તમારે પેલા ક્યાં હતું? ગામ તો હે ને રામપરા. બીજું ક્યાં છે? રાખેલ. પેલું રામપરા ને બીજું રાખેલ. ઇને તો જિલ્લા બદલ્યા, રાજ્ય બદલા એવું કોઈ નક્કી નહીં. હજી અહીંયા પેલી વારની ટિકિટ નથી કપાણી. હા થાય સદા સુખી રહો. અમારા હકીકત એટલે બાપુ હવે તો હેરફોન હાલે કે તો વાંધો નહીં.
એમ છે અમારે નો થાય ભાઈ. હાલો આ વાત બધી છે ને રાજી નામે ને કરાય પછી મળીએ. તો ટાઈમની વાત કરીએ તો અત્યારે 2:10 થઈ ગઈ છે અને અત્યારે સર જવાનો સમય આવી ગયો મિત્રો. તડકો એટલો પડે ને ગરમી એટલી થાય ને કે વાત જવા દો મિત્રો. 3-4 દિવસથી સખત વરસાદ હતો ને આજે તડકો આવ્યો તો ગરમી થશે મિત્રો. તો એસી જો આપણી ચાલુ જ છે અને આપણે શું પેસેન્જર આપ એની ગાડી લઈને આવ્યો, હું મારી ગાડી લઈને આવ્યો. તો હાલો મિત્રો હવે ઘરે જઈએ સીધા. ઘરે જઈને જ મળીએ. રસ્તામાં ક્યાં આડાવાળી પ્રોસેસ થશે તો તમને જરૂર બતાવીશ. ત્યાં સુધી તો પછી ઘરે જ મળીએ. તો હું ઘરે પૂગું ને ત્યાં સુધી તમે લાઈક કરી દેજો ને નવા ચેનલ પર હોય ને સબસ્ક્રાઈબ કરે. ચાલો મિત્રો મળીએ સીધા ઘરે. મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે. જોઈ શકો કંકેશ્વર મહાદેવનું મંદિર અને આ ભાઈની અલ્ટો 800 લઈને આગળ સાઈડ આવ્યો. હું તો કહેલું પૂગી ગયો. તાબડતોબ ને આ એ લોકોનું ઘર હજી વરરાજો છે ને આવ્યો નથી મિત્રો. આવકમાં છે. હવે હાલો આપણે જઈએ ઘરે. ગાડી મૂકી 3-4 વાગે પાછા આવશું. હાજે જમવાનું છે મિત્રો. જમવાનું હોય મૂકવાનું જ નહીં. હા હાલ ભાઈ તો હા તો ભેગા થાય પાછા. હાલો મારી જો ગાડી છે પણ નીકળે ઘર. બનાસના કોઠા બંને અહીંયા બેઠા છે અને આ શું કરે છે તું? હા શું કરસ? વિડીયો એડિટિંગ કરે છે. સૈયારા તું ગની લે છોકરો તો હરમાઈ ગયો. છોકરો હરમાઈ ગયો. એ હેડ કર્યો આમ ઘડી ખેડ કર્યો. ચાલુ રહી જા. ચાલુ રહી જા. ઘડીક લાવવા દેતો નહીં. હું છે ને આ પરમત કેમ આમ કરે? વાહ જા ગમ્યું મને. હાલતે ફોન કરે એટલે રહેતે બાબુ ભગવાને ક્યાં નહીં પડેગા. આખીનો છોકરો છે. તો ટાઈમની વાત કરીએ તો વાગી ગયા છે 10:05. જોઈ શકો તમે. અને અત્યારે છે ને અમે આવી ગયા બાપુરિયાથી જમી કારવીને. એનું કારણ વિડીયો ન બનાવ્યો કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો એટલા માટે વિડીયો ન બનાવ્યો. તો મિત્રો આ સાથેનો બ્લોગ વિડીયો પૂર્ણ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ જલ્દી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.